નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક પ્રકારના ફંક્શન્સ જોઈ ગયા. પ્લસ આગલા વિડીયોમાં આપણે ફંક્શન્સના કેટલાક અધૂરા વાક્યો વિશે પણ જોયું હતું. બરાબર. આજે બીજા અધૂરા વાક્યો એટલે કે મીન્સ કમ્પ્લીટ સેન્ટેન્સ વિશે જોઈશું. ઓકે. તો પહેલું છે ઓપન કૌંસમાં છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે પ્રક્રિયા. મેં તમને કહ્યું હતું કે પ્રોસેસ આવે તો આપણે કોઈ પ્રક્રિયા બતાવવાની હશે અને પ્રક્રિયા માટે અમુક સ્ટેપ્સ બતાવવાના છે. એ પ્રક્રિયા કઈ રીતે થાય છે કાં તો કઈ રીતે કરી શકાય એના અમુક સ્ટેપ્સ બતાવવાના છે. રાઈટ. તો ફોર એક્ઝામ્પલ પેલું છે ઓપન છે. એટલે ઓપન એટલે ખોલવું. તો શું વસ્તુ ખોલો? ઓપન ધ બોક્સ. ચલો બોક્સ ખોલો. રાઈટ. બોક્સ ખોલીને શું કરવાનું? એન્ડ ટેક આઉટ અ પેન્સિલ. અને પેન્સિલ બહાર કાઢો. આ શું છે? પ્રક્રિયા. શા માટે? પેન્સિલ બહાર કાઢવા માટેની પ્રક્રિયા છે, પ્રોસેસ છે એક પ્રકારની. હવે પણ બીજું પણ મેં કહ્યું હતું ઓપન યોર બેગ. તારી બેગ ખોલ એન્ડ ટેક આઉટ અ બુક. બુક બહાર કાઢ. બરાબર. ઓપન અ કેપ ઓફ અ બોટલ. બોટલનું ઢાંકણું ખોલ એન્ડ ડ્રિંક વોટર. ઓપન અ કેપ ઓફ ધ બોટલ એન્ડ ડ્રિંક વોટર. રાઈટ. બોટલનું ઢાંકણું ખોલ અને પાણી પી. ટૂંકમાં પાણી પીવા માટે પ્રક્રિયા કઈ કરવી પડી? પાણી પીવા માટે શું કરવું પડ્યું? મારે ઢાંકણું ખોલવું પડ્યું અને પછી પાણી પીવું પડ્યું. આને કહેવાય પ્રોસેસ. રાઈટ. બીજું વાક્ય છે માય ફ્રેન્ડ. કૌંસમાં છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કરવાનું છે. રાઈટ. અને કયો વ્યક્તિ છે? માય ફ્રેન્ડ તમને આપેલો છે. બરાબર. ઓકે. તો વ્યક્તિનું વર્ણન કરવું હોય તો સિમ્પલ રીતે પણ થઈ શકે છે અથવા તો એના માટે હુ, હુમ, હુઝ જેવા શબ્દો પણ આપણે વાપરી શકાય છે. તો આપણે એક્ઝામ્પલ બનાવ્યું છે હુથી. તો માય ફ્રેન્ડ. કયો ફ્રેન્ડ? હુ લીવ્સ ઇન આણંદ. કે જે આણંદમાં રહે છે. ઇઝ અ ડોક્ટર. તે કેવું છે? ડોક્ટર છે. રાઈટ. તો ફ્રેન્ડનું વર્ણન કર્યું છે. ફ્રેન્ડ કોણ છે? ડોક્ટર. તો કયો ફ્રેન્ડ? તો હુ લીવ્સ ઇન આણંદ. ફ્રેન્ડ તો ઘણા બધા હોય. તો જે આણંદમાં રહે છે ઇઝ અ ડોક્ટર. રાઈટ. બરાબર. તમે ફ્રેન્ડનું વર્ણન કર્યું. એટલે હુ, હુમ, હુઝ વાપરી શકાય. કેટલીક વાર સિમ્પલ પણ સેન્ટેન્સ હોય. હે ને? તે રીતે ડાયરેક્ટ તમે ફ્રેન્ડનું વર્ણન કરી શકશો. ત્રીજું છે રતન હેઝ બીન. કૌંસમાં છે પોઈન્ટ ઓફ ટાઈમ. તો મિત્રો ફરી યાદ રાખો. પોઈન્ટ ઓફ ટાઈમ આવે અને પોઈન્ટ ઓફ ટાઈમમાં બે પ્રકારના વાક્યો, એક સિમ્પલ સેન્ટેન્સ હશે અને એક પ્રશ્નાર્થ વાક્ય હશે. બરાબર. તો સિમ્પલ સેન્ટેન્સ આવે તો સિન્સ મૂકીને ચોક્કસ સમયનો ઉપયોગ કરવો અને પ્રશ્નાર્થ વાક્ય આવે પોઈન્ટ ઓફ ટાઈમમાં તો સિન્સ વેન નો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું રહેશે. પ્લસ બંને પ્રકારના વાક્યમાં એટલે પોઈન્ટ ઓફ વાળા વાક્યમાં આપણે હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી નો ઉપયોગ કરીશું. ચલો આગળ છે રતન હેઝ બીન. આપણે આટલું ચાલ્યું છે. ટૂંકમાં કોઈ ક્રિયા આપી નથી. કોઈ ક્રિયા આપી નથી. તો ચલો કોઈ ક્રિયા વિચારે. કઈ ક્રિયા? તો વાંચવાની. તો રતન હેઝ બીન રીડિંગ. ચલો આવી ગયું ને? હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી. કોઈ પણ ક્રિયા વિચારી શકો છો. ઈટિંગ, સ્લીપિંગ, વોચિંગ ટીવી, કોઈ પણ ક્રિયા. પ્લેઇંગ, ડાન્સિંગ. હે ને? તો ક્રિયા પણ આઈએનજી લગાડવું પડશે. તો રતન હેઝ બીન રીડિંગ. ચલો હવે શું મૂકવાનું? આપણે સિન્સ મૂકવાનું. તો સિન્સ અને કોઈ ચોક્કસ સમય 5 am. બરાબર. તો આનો અર્થ એવો થાય કે રતન 5 વાગ્યાથી વાંચન કરી રહ્યો છે. રાઈટ. તો ફરી પોઈન્ટ ઓફ ટાઈમ આવે તો સિમ્પલ સેન્ટેન્સ હોય તો સિન્સ અને ચોક્કસ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમમાં ક્વેશ્ચન વાળું વાક્ય આવે તો સિન્સ વેન નો ઉપયોગ કરવો પ્લસ પોઈન્ટ ઓફ ટાઈમ વાળા વાક્યોમાં હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી નો ઉપયોગ કરવો. ઓકે. ચલો પછીનું વાક્ય છે ધ બસ સ્ટેશન. કૌંસમાં છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. આપણે લોકેશન બતાવવાનું છે. તો મેં તમને પહેલા કહ્યું હતું પ્લેસ અને લોકેશનમાં ફરક છે. પ્લેસ નો અર્થ એવો થાય ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં કે કોઈ ચોક્કસ સ્થળનું વર્ણન કરવાનું છે, સ્થળ કેવું છે. અને ડિસ્ક્રાઇબિંગ લોકેશન, લોકેશન આવે તે સ્થળ ક્યાં છે, કોની આસપાસ છે, કોની નજીક છે, કોની સામે છે, રાઈટ, કોની બાજુમાં છે, કઈ આગળ છે. તો તમારે લોકેશન બતાવવાનું છે. અને એના માટે આપણે ખાસ કરીને પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. રાઈટ. તો બસ સ્ટેન્ડ ક્યાં છે? ગમે તે બતાવે. બસ સ્ટેન્ડ આની નજીક છે, આની પાછળ છે. હે ને? ઓકે. તો આગળ લખીએ તો બસ સ્ટેન્ડ ઇઝ નિયર ધ આણંદ ક્રોસ. આણંદ ચોકડીની નજીક બસ સ્ટેન્ડ છે. કયું પ્રિપોઝિશન વાપર્યું છે? નિયર. બરાબર. આગળ તમે બિહાઇન્ડ પણ વાપરી શકો છો. બરાબર.
બીજું કોઈ પ્રિપોઝિશન વાપરવું હોય કે જેને યુઝ થતું હોય, એક્રોસ પણ વાપરી શકો છો. ધ પર્સન ઇઝ એક્રોસ ધીસ રોડ, રાઈટ. ઓકે, ટૂંકમાં લોકેશન બતાવવામાં આવે ત્યારે એ સ્થળ ક્યાં આવેલું છે એ તમારે કહેવું પડે. ઓકે, પ્લેસ આવે તો જે તે સ્થળનું તમારે વર્ણન કરવું પડે, એ સ્થળ કેવું છે, અને લોકેશનમાં એ સ્થળ ક્યાં છે, કોની નજીક છે, કોની અંદર છે. અંદર આવે, ઉપર પણ આવે, નજીક આવે, સામે આવે, બાજુમાં આવે, હે ને, નીચે આવે, બરાબર. તમારે જે તે સ્થળનું લોકેશન તમારે બતાવવું પડે. ફરી તમને ખાલી ધ બોય, ખાલી ધ બોય કૌંસમાં લે લોકેશન, તો બોયનું લોકેશન બતાવી દેવાનું. તો બોય ઇઝ in his house, the boy is under a tree, ઝાડ નીચે ઊભો છે. આ તેનું લોકેશન, જગ્યા, રાઈટ. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે માઉન્ટ આબુ, કૌંસમાં છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. જો આવ્યો પ્લેસ આવે એટલે જે તે સ્થળનું વર્ણન કરવાનું, એ સ્થળ કેવું છે, રાઈટ. તો માઉન્ટ આબુ ઇઝ ધ પ્લેસ, એટલે માઉન્ટ આબુ એક એવી જગ્યા છે વેર આઈ વોઝ બોર્ન, કે જ્યાં હું જન્મેલો, રાઈટ. એ માઉન્ટ આબુનું વર્ણન છે કે માઉન્ટ આબુની ખાસિયત શું છે કે હું ત્યાં જન્મેલો, હે ને. માઉન્ટ આબુના અર્થમાં વધારો કરે છે. માઉન્ટ આબુ કઈ જગ્યા છે કે જ્યાં હું જન્મેલો, બરાબર. ઓકે, તો માઉન્ટ આબુ ઇઝ ધ પ્લેસ વેર પીપલ ગો ઇન સમર. માઉન્ટ આબુ એવી જગ્યા છે કે જ્યાં લોકો ઉનાળામાં જાય છે. તો માઉન્ટ આબુનું વર્ણન થયું ને, હે ને. ઓકે, માઉન્ટ આબુ ઇઝ ધ પ્લેસ વિચ ઇઝ વેરી બ્યુટીફુલ. માઉન્ટ આબુ એક જગ્યા છે કે જે ઘણી સુંદર છે. ઓકે, તો આ રીતે તમારે જે સ્થળનું વર્ણન કરવાનું છે. મેં એવું નહીં કહ્યું કે માઉન્ટ આબુ આગળ આની નજીક છે, એવું નહીં કહ્યું હવે તમને મેં. હા, માઉન્ટ આબુ કયા આગળ આવ્યું છે એવું તમને નહીં કહ્યું. તો માઉન્ટ આબુ કેવું છે અથવા એની ખાસિયત શું છે એના વિશે મેં તમને કહ્યું. બરાબર, તો સ્થળનું તમારે વર્ણન કરવું પડશે. નેક્સ્ટ સેન્ટેન્સ છે મમતા ઓફન. ઓફન એટલે વારંવાર. કૌંસમાં છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે એક્શન એટલે ક્રિયા બતાવવાની છે. હવે કોઈ પણ ક્રિયા બતાવી શકો છો કે મમતા વારંવાર કોઈ ક્રિયા કરે છે તો બતાવી દેવાનું. તો મમતા ઓફન એ ક્રિયાને રિપ્લેસ, મમતા વારંવાર રમે છે. શું રમે છે? તો ખોખો, કબડ્ડી, બેડમિન્ટન, જે લોકો રમે છે. કોઈ પણ બીજી પણ ક્રિયા બતાવી શકો છો. મમતા ઓફન ડ્રિંક્સ, પીવે છે, ટી, વારંવાર ચા પીવે છે, બરાબર. તો તમે કોઈ પણ ક્રિયા તમે બતાવી શકો છો. શામાં? ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન્સમાં, અથવા ફંક્શન્સમાં અધૂરા વાક્યમાં કોઈ જવાબ ચોક્કસ હોતો નથી. કોઈ જવાબ ચોક્કસ હોતો નથી. તમે એકથી વધારેના જવાબો બનાવી શકો છો, બરાબર છે. આ બધું ડિપેન્ડ કરે છે તમારી પ્રેક્ટિસ ઉપર. હવે પછી આપણે આગળના વાક્ય જોઈએ. ઓકે, આગળનું વાક્ય છે રતન વિલ નોટ ગો ટુ સ્કૂલ. રતન સ્કૂલે જશે નહીં. કૌંસમાં છે શોઈંગ રીઝન. રીઝન એટલે કારણ બતાવવા, રાઈટ. તો આપણે કારણ બતાવવા માટે ખાસ કરીને શબ્દ છે બીકોઝ. તો તમે કોઈ પણ કારણ બતાવી શકો છો. રતન સ્કૂલે નહીં જાય એનું કોઈ પણ કારણ તમે બતાવી શકો છો, બરાબર. તો બતાવીએ આપણે એનું કારણ. ઓકે, તો કારણ માટે શબ્દ છે બીકોઝ. તો કહી શકાય કે રતન વિલ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ હી ઇઝ ઇલ. કોઈ પણ કારણ બતાવી દો. બીકોઝ હી ઇઝ ટાયર્ડ, તે થાકી ગયો છે, રાઈટ. કોઈ પણ કારણ બતાવો તો બીજું એવું પણ કહી શકાય બીકોઝ ટુડે ઇઝ હિઝ સિસ્ટર્સ મેરેજ. કોઈ પણ કારણ બતાવી શકો છો, બરાબર. એટલે બીકોઝ શબ્દ તમે વાપરી શકાય. બીજું છે યુ આર લેટ, તું મોડો છો. કૌંસમાં છે શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ, હે ને. તો પરિણામ બતાવવા માટે ખાસ કરીને આપણે જે શબ્દ છે સો, ધેરફોર, રાઈટ. તો યુ આર લેટ, તું મોડો છું, સો તેથી યુ કેન નોટ એન્ટર ઇન ધ એક્ઝામ હોલ, તું પરીક્ષા ખંડમાં બેસી શકીશ નહીં, હે ને. તું મોડો છું તેથી તું પરીક્ષા ખંડમાં બેસી શકીશ નહીં. કોઈ પણ કારણ બતાવી શકાય. યુ આર લેટ સો યુ કેન નોટ ગેટ યોર ડિનર, તને તારું ડિનર મળશે નહીં, રાઈટ. યુ આર લેટ સો યુ કેન નોટ ગેટ અ ટિકિટ, તને કોઈ ટિકિટ પણ મળશે નહીં ઓફ અ મૂવી, રાઈટ. તને મૂવીની ટિકિટ પણ નહીં મળે, રાઈટ. ઓકે, તો આવું પણ તમે રિઝલ્ટ બતાવી શકો છો. રિઝલ્ટ કોઈ ચોક્કસ રિઝલ્ટ નહીં, અલગ અલગ રિઝલ્ટ બતાવી શકાય છે. મીરા, કૌંસમાં શોઈંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ઓકે, આપણે જોયું હતું ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં કોઈ ક્રિયા બતાવવાની છે અને ક્રિયા કેટલી વખત થાય છે એ બતાવવાની છે. તેના માટે આપણે જો શબ્દ હતા ઓફન, નેવર, રેરલી, હે ને, જનરલી, યુઝ્યુઅલી, ઓલવેઝ, બધા વર્ડ્સ હતા.
ટ્વાઇસ થ્રાઇસ તો કોઈ પણ વર્ડનો ઉપયોગ કરી શકાય છે. તો તમે યુઝ કરે છે ઓફન વારંવાર. તો મીના ઓફન વિઝિટ્સ અ ટેમ્પલ. મીના વારંવાર મંદિરની મુલાકાત લે છે. ટૂંકમાં કઈ ક્રિયા થઈ? મંદિરની મુલાકાત લેવાની. કેટલી વાર? તો વારંવાર. હે ને? એ ઓફન જગ્યાએ રેરલી પણ લખી શકો છો. મીના રેરલી વિઝિટ્સ અ ટેમ્પલ. મીના ભાગ્યે મંદિરની મુલાકાત લે છે. મીના વિઝિટ્સ અ ટેમ્પલ ટ્વાઇસ અ ડે. મીના એક દિવસમાં 2 વાર મંદિરની મુલાકાત લે છે. રાઈટ? ટૂંકમાં કોઈ ક્રિયા કેટલી વખત કરવામાં આવે છે એને લગતા શબ્દોનો યુઝ કરીને બરાબર તમારે વાક્ય બનાવવાનું છે. નેક્સ્ટ અમદાવાદ. કોન્સમાં કમ્પેરિંગ થિંગ્સ. કમ્પેરિંગ એટલે સરખામણી કરવાનું. ઓકે, સરખામણી કરવા માટે આપણે જો ખાસ કરીને બે પ્રકારની ડિગ્રી છે આપણે યુઝ કરીએ છીએ. એક પોઝિટિવ ડિગ્રી અને બીજું કમ્પેરેટિવ ડિગ્રી. રાઈટ? સુપર ડિગ્રીનો પણ યુઝ થાય છે. તો ખાસ કરીને બે ડિગ્રીનો વધારે પડતો યુઝ થાય છે. તો આપણે યુઝ કરીએ છીએ પોઝિટિવ. તો અમદાવાદની સરખામણી મેં રાજકોટ જોડે કરી છે. અને શામાં? મોટાઈની બાબતમાં. તો અમદાવાદ ઇઝ એઝ બિગ એઝ રાજકોટ. અમદાવાદ રાજકોટ જેટલું મોટું છે. રાઈટ? એટલે તમે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાપરી શકાશે અને કમ્પેરેટિવમાં ધ્યેય વપરાય. એવું રાજકોટ જોડે એનું નહીં કે મોટાઈમાં તમારે સરખામણી કરી શકાય. કોઈ બાબતમાં તમે સરખામણી કરી શકાય. બરાબર છે? ઓકે? એટલે તમે કમ્પેરેટિવ થિંગ્સમાં ખાસ કરીને પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીનો આપણે યુઝ કરી શકીશું. પછીનું વાક્ય છે ધીસ ઇઝ અ બુક. આ ચોપડી છે. કૌંસમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે વસ્તુ. વસ્તુનું વર્ણન કરવાનું છે. અને કઈ વસ્તુ આવી છે? ચોપડી. બરાબર? તો ધીસ ઇઝ અ બુક. આ ચોપડી છે. હવે ચોપડી કેવી છે એવું વર્ણન કરવાનું. તો which was written in England. કે જે ઇંગ્લેન્ડમાં લખવામાં આવી છે. ધીસ ઇઝ અ બુક which was written in England. આ ચોપડી છે કે જેને ઇંગ્લેન્ડમાં લખવામાં આવી હતી. રાઈટ? એ પણ થાય ધીસ ઇઝ અ બુક which is new. કે જે નવી છે. હે ને? ધીસ ઇઝ અ બુક which was bought by my father. કે જે મારા ફાધર દ્વારા ખરીદવામાં આવી હતી. રાઈટ? એ પણ તમે લખી શકો છો. ટૂંકમાં તમારે બુકનું વર્ણન કરવાનું છે. હે ને? ધીસ ઇઝ અ બુક which was written by. કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકો છો. હે ને? કોઈ પણ વ્યક્તિનું નામ પણ લખી શકો છો. ઇન શોર્ટ ફરી મિત્રો યાદ કરાવી દઉં કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કોઈ ચોક્કસ જવાબ હશે એવું આપણે કહી શકીએ નથી. બરાબર? કમ્પ્લીટ સેન્ટેન્સમાં આપણે અલગ અલગ પ્રકારના જવાબો યુઝ કરી શકીશું. એટલે આ વાક્ય તમારે ગોખવાના નથી. આ વાક્ય કઈ રીતે બની શકે છે એની પ્રેક્ટિસ તમારે ઘેર કરવાની છે. આ વાક્યો લખાયા એની પણ પ્રેક્ટિસ કરી શકો છો. પ્લસ તમારી જોડે વધારાના વાક્યો હોય ઘરે. રાઈટ? ગ્રામર બુકમાં, અપેક્ષિતમાં એમાંથી પણ તમે જોઈને વધારે પ્રેક્ટિસ કરી શકો છો. અને જેટલી વધારે પ્રેક્ટિસ કરશો બરાબર એટલા સરળતાથી તમને આ વાક્યો ઇઝીલી યાદ રહેશે. કારણ કે વાક્યો બનાવવા માટે તમારે થિંકિંગ તમારે તો કરવું જ પડશે. બરાબર? કારણ કે એક વાક્ય કોઈ ચોક્કસ ફોર્મેટમાં આવશે, કોઈ ચોક્કસ વર્ડ વાક્યમાં આવશે એવું જરૂરી નથી. બરાબર? એટલે એના માટે તમારે પ્રેક્ટિસની વધારે જરૂર છે. એટલે તમે પ્રેક્ટિસ કરશો જ. બરાબર છે? એ હું વિચારું છું. અને જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે અનુકૂળ છે. ઓકે? બાય.